માહી શું કરે છે? કઈ નહીં રામુ ભૈયા, કંઈક લખું છું. ચાલ મારી સાથે રમને. પણ શું? ઠીકરી ફેંક. હા ચાલો, પણ પહેલો દાવ તો હું જ લઈશ. હા ચાલ ને હવે. એ જો તારો પકડી ગયો. ઓ શિટ. રામુ, હા અંદર આવતો. હા સેઠ, આવું છું. હવે કોની સાથે રમું? હા, આઈડિયા. પપ્પા. આજે તો પપ્પાને ઓફિસે જવા જ નથી દેવાના. શું કરું? હા, સુનિલ અંકલને ફોન કરીને ના પાડી દઉં. હેલો. હેલો. હા, સુનિલ અંકલ. હા બોલ ને બેટા. આજે પપ્પા ઓફિસે નથી આવવાના. પણ કેમ? આજે તે મારી સાથે રમવાના છે. પણ બેટા આજે ઓફિસમાં અગત્યની મીટિંગ છે. ના પાડીને નહીં આવે એટલે નહીં જ આવે. આ એમની લાડકીનો હુકમ છે. ઓકે, બાય. બાય. બેટા માહી, હું ઓફિસે જાઉં છું. મારે આવતા થોડું મોડું થઈ જશે. તને ભૂખ લાગે ને તો રામુ ભૈયાને કહેજે, જમવાનું બનાવી આપશે. ઓકે બેટા, બાય. પણ પપ્પા, આજે તમારે ઓફિસે નથી જવાનું. પણ કેમ? મેં તેનો બધો જ બંદોબસ્ત કરી દીધો છે. એમ? કેવો બંદોબસ્ત? મેં ઓફિસે ફોન કરીને સુનિલ અંકલને ના પાડી દીધી છે. અરે પણ બેટા, ઓફિસમાં અગત્યની મીટિંગ છે, જવું પડે એમ છે. મારા કરતા પણ. ના દીકરા ના, તારા કરતા કંઈ જ અગત્યનું નથી, પણ જવું પડે એમ છે. ઓકે બેટા, બાય. ઓકે બાય. મારી મમ્મી જો જીવતી હોત ને તો મારી બધી જ ઈચ્છા પૂરી કરતી હોત. ઓકે દીકરા, આજે ઓફિસે જવાનું કેન્સલ. બોલ બેટા, શું રમવું છે તારે? આંધળો પાટો. સારું બેટા, બાંધી દે પાટો. चंदा ने पूछा तारों से, तारों ने पूछा ज़ारों से, सबसे प्यारा कौन है? पापा, मेरे पापा, पापा, मेरे पापा. બેટા બેટા, નોકરી ઓછી ને બેકારી જાજી, નોકરી ઓછી ને બેકારી જાજી, ભણતરની જોગમાયા, રામુ આયા, રામુ આયા. એ એ એ એ જસરામભાઈ ના જય શ્રી કૃષ્ણ. આવી રીતે તમે સમજી ગયા ને? હા બોલો, શું થયું? શેઠ છે ઘરે? હા છે ને. તો પછી બોલાવો ને એમને. હા હા ઉભા રહો, બોલાવું છું. શેઠ, ઓ શેઠ. હા જસરામભાઈ આવ્યા છે. હા બેસાડ એમને. આવું છું. બેસો, શેઠ આવે છે. ચાલ બેટા બેસ, રામુભાઈના રાજમાં. બેટા આ ઘર કેવું લાગ્યું? ખૂબ જ સુંદર. આ ઘર કરશન કાકાનું છે. પપ્પા, આ કરશન કાકા કોણ છે? બેટા કરશન કાકા બહુ મોટા ઉદ્યોગપતિ છે. વર્ષો પહેલા તેમના પત્ની ગુજરી ગયા, છતાં તેમની લાડકી દીકરીને એમણે ભણાવી ગણાવી ખૂબ આગળ વધ્યા, અને આજે આપણે જેવા નાના મોટા બિઝનેસમેનોને ખૂબ મદદરૂપ થાય છે અને બહુ સાધારણ જિંદગી જીવે છે. વાહ જસરામભાઈ, બાપ દીકરાનો પ્રેમ જોઈને મને આજે એક શાયરી યાદ આવી ગઈ. તો ભસી નાખ. એટલે બોલી નાખ. पिता रोटी है, कपड़ा है, मकान है, पिता नन्हे से परिंदे का बड़ा आसमान है. पिता रोटी है, कपड़ा है, मकान है, पिता नन्हे से परिंदे का बड़ा आसमान है. पिता है तो घर में प्रतिपल राग है, पिता है तो माँ की चूड़ी बिंदी और सुहाग है, पिता है तो बच्चों के सारे सपने हैं, पिता है तो बाजार के सब खिलौने अपने हैं. जसराम भाई, सब खिलौने अपने हैं. बस कर यार, रुलाएगा क्या? जा शेठ ने बुलाओ. आओ आओ जसराम भाई, आओ आओ.
એ જસરામભાઈના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારા તો દર્શન દુર્લભ થઈ ગયા છે હો. બોલો બોલો, કઈ કામકાજ હતું? હા શેઠ, આ ડોક્યુમેન્ટ જોવાના હતા અને તમારી સહી પણ જોઈતી હતી. જોઈ લઈએ. પણ આ બાબલો? આ મારું નાનકો. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. પણ આમ કેમ? ફેમિલી પ્રોબ્લેમ. ફેમિલી કીધું ત્યારે મને એક કોલ યાદ આવી ગયો છે. તો હા હા શેઠ, તમે વાત કરી લ્યો, એટલી વારમાં હું ડોક્યુમેન્ટ ચેક કરી લઉં છું. ઠીક છે. રામુ, જસરામભાઈને પાણી આપને. હા શેઠ, આપું છું. હલો. ના, નથી આવી હજી સુધી. ઓકે, બાય. પપ્પા, આ કરશન કાકા કોઈને રાહ જોતા હોય એવું કેમ લાગે છે? હા બેટા, મને પણ એવું લાગે છે. હા, ચાલને પૂછી લઈએ. કરશનભાઈ, અરે ઓ કરશનભાઈ, હા? તમે મૂંઝવણમાં છો? ના ના જસરામભાઈ, કોઈ જ મૂંઝવણ નથી. પણ આજે મારી લાડકીનું કોલેજનું છેલ્લા વર્ષનું રિઝલ્ટ છે. ક્યારની એ ગઈ છે, પણ હજી સુધી આવી નથી. આવતી જ હશે. આવતી હશે ને પપ્પા, આવી ગઈ. આવી ગઈ દીકરા. પણ બેટા, કેમ મોડું થયું? મોડું મોડું છોડો ને લો પપ્પા, મોં મીઠું કરો. અરે અરે, પણ કઈ ખુશીમાં? અરે પપ્પા, આજે તમારી લાડકી કોલેજમાં ફર્સ્ટ રેન્ક લાવી છે. શાબાશ દીકરા, શાબાશ. લાવો બેટા પેંડા. લો જસરામભાઈ, મોં મીઠું કરો. આજે મારી લાડકી કોલેજમાં ફર્સ્ટ રેન્ક લાવી છે. લે બેટા, તું એ મોં મીઠું કર. હા હા, લે ભાઈ, આખું બોક્સ તારું. બસ ચલો કરશનભાઈ, અમે રજા લઈએ. એ જસરામભાઈને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. હું મૂકતો આવું. અરે રામુ, નહીં માનું. રામુ, નહીં માનું. રામુ, નહીં માનું. આ નહીં સુધરે. બેટા કૃષ્ણા, માહીએ તું મને એનું રિઝલ્ટ કીધું કે તેને ફર્સ્ટ રેન્ક આવ્યો છે. પણ દીકરા, તારું શું રિઝલ્ટ આવ્યું? થર્ડ રેન્ક. પણ હા, પાર્ટી તો જોઈશે જ. જોયું ને પપ્પા, આખો દિવસ પાર્ટી જ માંગ્યા કરે છે. હા તો ચાલ, હવે તને અંદર જઈને પાર્ટી આપું. અરે અરે, પણ ઝઘડતા નહીં. મોટા થઈ ગયા તો એ હજી નાના ને નાના જ છે. ખબર નહીં ક્યારે સુધરશે. બાપા સીતારામ કરશનભાઈ, બાપા સીતારામ. બાપા સીતારામ ગોર બાપા. આવો આવો, બેસો. ભાઈ સાહેબ, તમારા આવવાથી તો છે ને અમારું આંગણું પાવન થઈ ગયું છે. પણ આ બેન કોણ? હા, આ મારા નજીકના બેન છે. બેસો બેસો. કઈ ઠંડુ ગરમ મંગાવીએ ને? ના ભાઈ, હમણાં જ જમીને આવ્યા છીએ. પણ આજે તો તમે બહુ ખુશ લાગો છો ને? હા ગોર બાપા, આજે મારી લાડકી કોલેજમાં ફર્સ્ટ રેન્ક લાવી છે. શું વાત છે? પણ ગોર બાપા, મનમાં ને મનમાં એક ચિંતા કોરી ખાય છે. ચિંતા? શેની ચિંતા? ગોર બાપા, હવે મારી લાડકી મોટી થઈ ગઈ છે અને તેને પાર્કે ઘરે મોકલવાના દિવસો નજીક આવી ગયા છે. ગોર બાપા, જ્યારે તે પારકા ઘરે જશે ને, ત્યારે આ ઘર ઘર નહીં રહીને માત્ર 4 દિવાલોનું મકાન બનીને રહેશે. ગોર બાપા, તમારા ધ્યાનમાં આપણું કહી શકાય તેવું સારું અને સંસ્કારી ઘર હોય ને, તો પ્લીઝ મને જણાવો. હા કરશનભાઈ, મારા ધ્યાનમાં સારો અને સંસ્કારી ઘરનો છોકરો છે. તો તેને કાલે જ તેડીને લાવો. કારણ કે અહીંયા બેઠેલા દરેક મા બાપની જેમ મારી પણ ઈચ્છા છે કે મારી લાડકી સુખી થાય. ગોર બાપા, જ્યારે તે નાની હતી ને, ત્યારે જ તેની માં ગુજરી ગયા અને ત્યારથી જ તેની માં પણ હું છું અને બાપ પણ હું છું. ગોર બાપા, મારા માટે તો હજી તે નાની જ છે, પરંતુ આ સમાજના રીત રિવાજોને ધ્યાનમાં રાખીને મારે મારું માથું નમતું રાખવું પડે છે. કરશનભાઈ,
તમારી ચિંતા દૂર કરવા માટે તો હું અહીં આવ્યો છું. એટલે એમ કે આ ગાયત્રીબેન છે અને આ એમના છોકરાનો ફોટો છે. પણ છોકરો ક્યાં? તે બહાર એક અગત્યના કોલ પર વાત કરી રહ્યો છે. તો પછી બોલાવો ને એને અંદર. બેટા વિશાલ, અંદર આવતો. હા 2 જ મિનિટ ગોર બાપા, બાકીના સોફ્ટવેરની વાત આપણે કાલે મીટિંગમાં કરીશું. ઓકે, બાય. હા બોલો ને ગોર બાપા. બેટા વિશાલ, આ કરશનભાઈ છે. કરશનભાઈ, આ વિશાલ છે. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરે છે? કોમ્પ્યુટર એન્જિનિયર છું અંકલ. ખૂબ સરસ. તો વાત પાકી ને? હા પાકી જ ને. પણ બેન, મારે તમને એક વાત કહેવી છે. આ મારી માહીની નોટ છે. એમાં એને નાની નાની વાતો લખી છે. એમાં એને લખ્યું છે કે પપ્પા તમને ડાયાબિટીસ છે ને, તો મીઠાઈ નહીં ખાતા. પપ્પા વધારે તીખું તળેલું ખાશો ને તો તમારી તબિયત ખરાબ થઈ જશે. પપ્પા તમારે આવું કરવાનું છે, પપ્પા તમારે પેલું કરવાનું છે, પપ્પા આ પપ્પા તેમ. બેન, આપની અનુમતિ હોય ને તો આ નોટ મારે માહીને કરિયાવરમાં આપવી છે. હા ભાઈ, કેમ નહીં? ચાલો કરશનભાઈ, હવે અમે રજા લઈએ. બાપા સીતારામ. બાપા સીતારામ ગોર બાપા. જોયું ને તે, આજે આપણી માહી મોટી થઈ ગઈ છે. બહુ મોટી જવાબદારી મારા ખભા પર મૂકીને ગઈ હતી તું. પણ તે જવાબદારી મેં મા અને બાપ બંને બનીને નિભાવી છે. પરંતુ આજે એક પિતાની મર્યાદા આગળ આવી રહી છે. એક માં જ એની દીકરીને સમજાવી શકે કે બેટા, આ છોકરો તારા માટે યોગ્ય છે કે નહીં. પણ એક બાપ આ ના કરી શકે. કેમ છો અંકલ? મજામાં છું બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માહી છે ઘરે? હા છે ને બેટા. કૃષ્ણા, મારે તમારા બંને સાથે વાત કરવી છે. બેટા, તમે બંને માહીને મારાથી વધુ સમજો છો અને તમને બંનેને ખબર પણ છે કે માહી જ્યારે નાની હતી ને ત્યારે જ તેની માં ગુજરી ગયા. બેટા, માહીને જોવા માટે આજે એક છોકરો આવ્યો હતો. આ તેનો ફોટો છે. સરસ છે. શું નામ છે આનું? વિશાલ નામ છે તેનું. શું કરે છે? કમ્પ્યુટર એન્જિનિયર છે બેટા. માહીને મારા વતી સમજાવવાનો પ્રયત્ન કરજો પ્લીઝ. ઓકે અંકલ. થેન્ક યુ બેટા. પપ્પુ, મને આજે કઈ વાર્તા કહેશો? ગુડ્ડી, આજે હું તને પરીઓની વાર્તા કહીશ. એક પરી હતી તે. પપ્પુ, મને આજે વાર્તા કહેશો ને પ્લીઝ? બેટા માહી. પપ્પુ, મને આજે માહી નહીં ગુડ્ડી નામ સાંભળવું છે.
મમ્મી પણ મને એ જ નામથી બોલાવતી ને. હા બેટા, મમ્મી પણ ગુડ્ડી નામથી જ બોલાવતી. પપ્પુ મને વાર્તા કહેશો ને? ના ગુડ્ડી, આજે હું નહીં પણ તું મને વાર્તા કહીશ. કહીશ ને બેટા? હા પપ્પુ, આજે હું એક એવા સુપર હીરોની વાર્તા કહીશ કે જેણે લાઈફમાં ક્યારેય એની ગુડ્ડીને દુખી નથી કરી. એટલે હા પપ્પુ, મારા સુપર હીરો મારા પપ્પા. જોયું ને, મારી પરી મારી ગુડ્ડી. તો બેટા, કેવી લાગી વાર્તા? બહુ જ મજા આવી પપ્પુ. પપ્પુ એક વાત બોલું? હા, બોલ ને બેટા. પપ્પુ, તમે મને એકલી મૂકીને ઓફિસે નહીં જતા. મને તમારાથી દૂર રહેવું નથી ગમતું. પણ બેટા, તું સાસરે જઈશ તો પપ્પુથી દૂર જ રહીશ ને? ના પપ્પુ, હું તમને એકલા મૂકીને નહીં જાઉં. પણ બેટા ગુડ્ડી, સંસારનો નિયમ તો નિભાવવો પડે ને. ગુડ્ડી બેટા, મારાથી દૂર જઈને મને ભૂલી તો નહીં જાય ને? જો તમે આવી રીતે મને દૂર કરવાની વાત કરશો ને તો હું તમને યાદ નહીં કરું. અરે પણ બેટા, વાત તો સાંભળ. ના, મારે કોઈ વાત નથી સાંભળવી. જાઓ કિટ્ટા. બેટા ગુડ્ડી, માહી ખુલ્લી આંખે સ્વપ્ન જોવાની ટેવ પડી ગઈ છે.
અમે જોશું તારી વાત. બાબુલ મોરે બાબુલ મોરે कितने से आराज मोरी सुन ले. तेरी लाड़की मैं रहूंगी, तेरी लाडली मैं, कितनी भी दूर तो से मैं चाहे रहूं. जरा आँच भी जो कभी मुझ पे की आती है, भर जाती थी अखियाँ तेरी जाने है तू. फिर ऐसा भी क्या तेरा मुझसे ऐसा भी क्या तेरा मुझसे कर पराई वो है मुखलिया क्यों थे, पास ही अपने रख ले कुछ देर. उड़ जाएगा पाखी होते ही सवेरे, तेरी लाडकी પપ્પા પપ્પા तेरी लाड़की मैं, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ. હે